સુરતમાં ફરીથી ઝેરી ધુમાડો, ખુલ્લેઆમ આકાશમાં કાળા ગટ્ટા, જીપીસીબી કરી છૂટું. સુરતના સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ રોડ નંબર 13 પર આવેલી એક પેપર મિલમાંથી ફરી એકવાર મોટા પ્રમાણમાં ઝેરી કાળો ધુમાડો ફાટતો જોવા મળ્યો છે. આ ધુમાડા સાથે આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે. લોકોને શ્વાસ અટકી જાય તેવું લાગી રહ્યું છે અને હકીકતમાં માત્ર દુર્ગંધ કે ધૂંધળાપણ નથી, વાત છે ઝેરી હોય જે લાંબે ગાળે આરોગ્ય પર ઘાતક અસર કરે. મજૂરોના જીવન સાથે રમતોનો ખિલવાડ. મિલમાં જ્યાંથી ધુમાડો નીકળે ત્યાંથી તરત જ પાછળના ભાગમાં મજૂરોને રહેવા માટેની રૂમો બનાવવામાં આવી. પ્રશ્ન એ છે કે શું બોઇલરમાંથી નીકળતી ઝેરી હવા રોજ શ્વાસ લેનાર શ્રમિકોને સલામતીની કોઈ ચિંતા છે? શું જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માત્ર કાગળ પર નિયંત્રણ દાખલ કરે છે, તો વાસ્તવિક સ્તર પર જઈને પરિભ્રમણ કરે છે કે નહીં? લોકોનો આક્ષેપ છે કે જીપીસીબી મિલ માલિકોની મહેરબાની પર જીવે છે. સ્થાનિક રહીશોને સાથે સાથે કામદારો વચ્ચે આક્રોશ છે. લોકો આક્ષેપ કરે છે કે જીપીસીબી દ્વારા આ પ્રકારની ઘટનાઓનું અવલોકન કરતા હોવા છતાં કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. લોકો સીધો આરોપ છે કે ધુમાડો ફાટે છે ને જીપીસીબી છૂટું રહે છે. હવા નફો આપે છે કે નફો હવામાં જઈ જાય છે? આ ઘટનામાં ઘણા ગંભીર સવાલ ઊભા કર્યા છે. શું શહેરીઓની હવા માટે જવાબદાર અધિકારીઓ મિલ માલિકો સામે પગલાં લેશે? શ્રમિકોના શ્વાસ માટે કોણ જવાબદાર છે? રોજ રોજ ઝેરી ધુમાડો ફાટતો હોય છે તો આરોગ્ય વિભાગ ક્યાં છે? શું માત્ર નફો માટે જ આવા કારખાનાને અનડિટ અર્થ તરફ આગળ વધવાની છૂટ મળ્યું છે? હવે સમય છે ઝંખેલી કાર્યવાહીનો. પર્યાવરણ બચાવવાના નામે થતી બધી જાહેરાતોને ઉદ્ઘાટન કાર્યક્રમો શૂન્ય સાબિત થાય છે. જો જમીન સ્તરે જીવતો શ્રમિક હવામાં ઝેર લઈ રહ્યો છે, જીપીસીબી અને આર્થિક તંત્ર હવે જવાબદારીના કારણે તો જવાબદારી ન કરશે તો શું આવું દુઃસાહસ ફરી સર્જાશે અને ભોગ માત્ર શ્રમિકો બનશે, નેતા શ્રમિકો બનશે?